આજના વાચનનો વિષય છે સમત્વ, સમતા. કોઈ પણ યુગમાં સમત્વનું મહત્વ પુષ્કળ છે. ગીતા તો કહે છે, સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વને યોગ કહે છે. શ્રી અરવિંદ સાધકોને, ખાસ કરીને આશ્રમની બહાર સાધના કરતા સાધકોને ગીતાના સમત્વના આચરણની ભલામણ કરે છે. શ્રી અરવિંદ કહે છે, બધી પસંદગીઓમાંથી મુક્ત થઈ જવું. એનો સૂચિત અર્થ એ છે કે બધી નાપસંદગીઓમાંથી પણ મુક્ત થઈ જવું. હકીકતમાં સુખ દુઃખ, માન અપમાન આદિ બધા દ્વંદ્વોમાંથી મુક્ત થઈ જવું. આ રીતે મુક્ત થઈને ઈશ્વરેચ્છા તરફથી જે કંઈ આવે તેનો સહર્ષ સ્વીકાર કરવો. આ ઈશ્વરેચ્છાના સંદર્ભમાં આટલું સ્વીકારીને ચાલી શકીએ. આસ્તિક ફિલસૂફી પર મંડાયેલા બધા યોગોએ અને એ યોગોને અનુસરતા યોગીઓએ ઈશ્વરેચ્છાનો સ્વીકાર કરેલો છે. આ ઈશ્વરેચ્છા અકળ હોય છે. બુદ્ધિ કે તર્કથી કળી કે સમજી શકાતી નથી. તે ગમે તેટલી પ્રતિકૂળ લાગે છતાં તેમાં વ્યક્તિનું આધ્યાત્મિક કલ્યાણ જ રહેલું છે. એટલે સાધકે તેનો શાંતિ તથા આનંદથી સ્વીકાર કરવાનો છે. વળી બધું ઈશ્વરેચ્છા મુજબ થાય છે એનો અર્થ એવો નથી કરવાનો કે વ્યક્તિએ કંઈ જ નહીં કરવાનું. બધું જ ઈશ્વરેચ્છા મુજબ થવા દેવાનું. ના, એનો અર્થ એટલો જ છે કે જે કરવા યોગ્ય લાગે તેમાં પૂરો પુરુષાર્થ લગાડી કરવાનું અને પછી અપેક્ષિત કે અનપેક્ષિત, અનુકૂળ કે પ્રતિકૂળ જે કંઈ પરિણામ આવે તેનો શાંતિથી અને શક્ય હોય તો આનંદથી ઈશ્વરેચ્છા તરીકે સ્વીકાર કરવો. કેટલીક વાર અત્યંત નિકટના સ્વજનનું અકસ્માતમાં સાવ અણધાર્યું મૃત્યુ જેવી ઘટનાને ઈશ્વરેચ્છા તરીકે લઈ શકાય. શ્રી અરવિંદ કહે છે કે ઈશ્વરેચ્છા તરફથી જે કંઈ પણ આવે તેનો આનંદથી સ્વીકાર કરવો એ કોઈ પણ મનુષ્ય માટે શરૂઆતમાં શક્ય બનતું નથી. એ શક્ય બને એ માટેનો ઉપાય એ છે કે ઈશ્વર જે ઈચ્છે છે તે હંમેશા ઉત્તમ માટે જ હોય છે એ વિચારને મનમાં સતત ગૂંથવો. આ વિચાર આપણે જાણીએ જ છીએ. વાત વાતમાં આપણે એવું બોલતા પણ હોઈએ છીએ, ભગવાન કરે તે સારા માટે. આમ છતાં જ્યારે અણધારી મોટી વિપત્તિ આવે ત્યારે આ વિચારનું બાષ્પીભવન થઈ જાય છે અને આપણે તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયાઓ કરીએ છીએ. કેમ કે એ વિચારને આપણે આપણી ચેતનામાં ઘૂંટી ઘૂંટીને દ્રઢ નથી કર્યો, આત્મસાત નથી કર્યો. શંકરાચાર્ય કહે છે, મનસી વિચાર વારંવારમ. કોઈ એક વિચારને લઈને મનમાં વારંવાર તેનો વિચાર કરવાનો. આયુર્વેદમાં પણ ઔષધિને વધુ શક્તિશાળી બનાવવા માટે
અનેકાનેક વાર ઘૂંટવામાં આવે છે. વળી ઈશ્વર જે ઈચ્છે કે કરે તે સારા માટે હોય છે, એનો અર્થ એવો પણ નથી કે તેનાથી ભૌતિક અથવા દુન્યવી લાભ થાય. સારા માટે એટલે તેનાથી વ્યક્તિનું આધ્યાત્મિક કલ્યાણ થાય. તે પોતાની ચેતનામાં ઈશ્વરની વધુ નજીક જાય. લગ્ન માટે માતાજીના આશીર્વાદ લીધા પછી પણ લગ્ન વિચ્છેદ થતાં ફરિયાદ કરનારને માતાજીએ કહ્યું હતું કે મારા આશીર્વાદ આધ્યાત્મિક પ્રગતિ માટે હોય છે, ભૌતિક પ્રગતિ કે સુખાકારી માટે નહીં. એનો અર્થ એવો પણ નથી કે તેનાથી ક્યારેય ભૌતિક પ્રગતિ નથી થતી. એ થાય છે, પરંતુ તેનો મુખ્ય આશય એ નથી હોતો. એ જ રીતે ઈશ્વરેચ્છાના સંદર્ભમાં સારા માટે એટલે આધ્યાત્મિક કલ્યાણ કે પ્રગતિ માટે. હંમેશા તર્કથી જતી મનબુદ્ધિ તર્કાતીત અકળ ઈશ્વરેચ્છા કેવી રીતે કલ્યાણકારી હોય છે એ જોઈ સમજી શકતી ન હોય ત્યારે પણ પોતાની ચેતનામાં સમત્વની સ્થાપના કરવા માગતા સાધકે તો ઈશ્વરેચ્છા હંમેશા સારા માટે હોય છે એ વિચારને નિરંતર ગૂંથ્યા જ કરવાનો છે. હા, એવું બની શકે કે શરૂઆતમાં સાધક દરેક પ્રતિકૂળ પરિસ્થિતિને ઈશ્વરેચ્છા તરીકે આનંદપૂર્વક ના સ્વીકારી શકે. તેવી વખતે તેણે શાંત સ્વીકાર કરવાનો છે. આનો અર્થ એવો પણ નથી કરવાનો કે બહારની પ્રતિકૂળતા વખતે અંદર ક્રોધ, દુઃખ વગેરે તીવ્ર ભાવો ગમે તેટલા જાગે પણ બહાર પ્રતિક્રિયા નહીં કરવાની. આ તો વૃત્તિઓનું દમન થયું કહેવાય. અહીં સ્વીકાર છે પણ તે શાંત નથી, અંદર તો ચરું ઉકળે છે. આનો અર્થ એ છે કે મોટા ભાગની ચેતના ઊંડે ઉતરી ગયેલી હોય છે, શાંત પ્રતિક્રિયા રહિત હોય છે, શાંત સમત્વસભર હોય છે. હા, સપાટી પરની ચેતનામાં બહારની ઘટનાઓથી થોડી ક્ષણોની પ્રતિક્રિયા જાગી શકે, પરંતુ તે પેલી ઊંડાણમાં રહેલી શાંત સમચેતનાને સહેજ પણ વિક્ષુબ્ધ કે ચલિત કરી શકતી નથી. શાંત સમત્વ દ્વારા ચેતનાની આવી અવસ્થા અભિપ્રેત છે. હવે જો આ શાંત સમત્વ ચેતનામાં પાયા રૂપે બરાબર સુસ્થાપિત થઈ જાય તો બાકીનું આવી શકે. બાકીનું એટલે આનંદ. કેમ કે આગળ કહેવામાં આવ્યું તેમ શરૂઆતમાં પરિસ્થિતિનો શાંત ભાવે સ્વીકાર જ શક્ય છે, આનંદપૂર્વક સ્વીકાર શક્ય નથી. પરંતુ ચેતના વધુ ઊંડી જાય અને હૃદયના ગહ્વરામાં રહેલા આનંદ સ્વરૂપ ચૈત્ય પુરુષના પ્રભાવ હેઠળ આવે ત્યારે ચેતનામાં આનંદ પ્રગટ થતો હોય છે અને ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિનો આનંદપૂર્વક સ્વીકાર પણ શક્ય બને છે. આંતરિક પ્રગતિ માટે વધારે મહત્વનું છે બાહ્ય પરિસ્થિતિ પ્રત્યે અંદરથી કરવામાં આવતી પ્રતિક્રિયા અથવા અંદરથી લેવામાં આવતું વલણ. આધ્યાત્મિક અનુભૂતિનો આ હંમેશા છેવટનો ચુકાદો રહ્યો છે અને આ જ કારણસર પૂર્ણ યોગમાં સાચું વલણ લેવા માટે, સાચું વલણ ચાલુ રાખવા માટે આટલો બધો આગ્રહ રાખવામાં આવ્યો છે. સાચું વલણ લીધું, છોડી દીધું, લીધું, ફરી છોડી દીધું, એમ નહીં. તે અસ્ખલિત અને એક ધારું ચાલુ રહેવું જોઈએ. આ સાચું વલણ એટલે ઉપર કહ્યું તેમ કામ ઇક્વાલિટી, શાંત સમત્વ. દેખીતી રીતે જ આ સમત્વ
બહારની પરિસ્થિતિ પર આધાર રાખતું નથી, તેનાથી સ્વતંત્ર હોય છે. પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, એ શાંતિનો, એ સમત્વનો ભંગ થતો નથી. આ સમત્વની સાથે સાથે જ આંતરિક આનંદ પ્રગટ થતો નથી. આપણે આગળ જોયું તેમ તે કદાચ વધુ ઊંડી અવસ્થામાં પ્રગટ થઈ શકે. હા, તો મહત્ત્વનું છે ચેતનાને વધુને વધુ અંદર ઊંડે લઈ જવી. મોટાભાગની ચેતના હિમશિલાની માફક ખૂબ ઊંડી હોય, તેનો બહુ ઓછો અંશ વ્યવહાર ચલાવવા માટે સપાટી પર હોય. ચેતનાના એ ઊંડાણમાં રહેવાનું છે અને ત્યાં રહીને સપાટી પરની વસ્તુઓ પર નજર નાખવાની છે. સપાટી પરની ચેતનામાં રહેવાનું કે જીવવાનું નથી, કેમ કે એ તો હંમેશા જિંદગીના ધોકા ફટકાઓ સામે લાચાર હોય છે. વ્યક્તિ જો સ્થાયી ભાવે પેલી આંતરચેતનામાં જ જીવે તો જ તે જિંદગીની વિક્ષોભભરી પરિસ્થિતિઓથી વિક્ષુબ્ધ ન થતા તેમનાથી વધુ બળવાન બની રહે છે અને તેમના ઉપરના સ્વામિત્વની આશા પણ રાખી શકે છે. અસ્તુ.